જય માતાજી બધા મિત્રોને. કેમ છો યુટ્યુબર મિત્રો? જય માતાજી બધાને. તો ફરીવાર તમારા માટે એક સરસ મજાનો વિડીયો લઈને આવ્યો છું. તો આજે તમારે વ્યૂ ન આવતા હોય અને ચેનલ પણ સબસ્ક્રાઈબ વધતા ન હોય, એનું મેન કારણ છે કે વિડીયો અપલોડ કરવામાં તમારે ટાઈમ નક્કી કરવાનો કે ચાલો કે 100 વાગે આપણે ચડાવવો હશે તો 100 વાગે સાંજના ચડાવી દેવાનો. ડેઈલી માટે ચડાવવા પડે. અને કારણ કે અત્યારે તો આજ છે 28 તારીખ અને બીજો મહિનો અને વાર છે શનિવાર. તો બધાને ખાસ જણાવવાનું કે તમારે વિડીયો ટાઈમ ટુ ટાઈમ અપલોડ કરવાનો ડેઈલી માટે. મારી અત્યારે તમે જે ચેનલ જોઈ રહ્યા છો એમાં લગભગ હું 10 મહિનાથી મહેનત કરું છું. 10-11 મહિના થઈ ગયા અને હવે મોનેટાઈઝ થઈ ગઈ છે અને વ્યૂ ઓછા આવે છે. એનું કારણ છે તમારે ટાઈમ ટુ ટાઈમ અપલોડ કરતા રહેવાના. વ્યૂ ભલે ન આવે. અત્યારે મારે વ્યૂનું હાવ ડાઉન છે, પણ એક દિનના સમયે વિડીયો અપલોડ કરતા રહેવાના. અત્યારે જે કાંઈ મારા મિત્રો હોય બધા આપણે યુટ્યુબ ચેનલ જે આપતા હોય, અને આપણે તમે આમાં કોમેન્ટ કરજો તો આપણે બીજો વિડીયો પણ બનાવશું. શોર્ટ વિડીયો, લોંગ વિડીયો અપલોડ કઈ રીતે કરવો, હેશટેગ કઈ રીતે નાખવા, આમાં ઘણું બધું બાબતો હોય. એનું ખાસ આપણે ધ્યાન રાખવું પડે, પોલિસીનું પાલન કરવું પડે. અને યુટ્યુબ ચેનલ તમારે નવી બનાવી હોય તો આપણે વિડીયો બનાવશું. એની ઉપર કોમેન્ટ કરજો, એવા વિડીયો આપણે બનાવતા રહીશું. અને ખાસ આપણે આજનો જે વિડીયો છે, વ્યૂ કેમ નથી આવતા, તો તમારે ટાઈમ ટુ ટાઈમ અપલોડ કરવાનો એવું મને જાણવા મળ્યું છે. એટલે ટાઈમ ટુ ટાઈમ. ને મારી જે ચેનલ છે એમાં એક ચેનલ બીજી હતી, એ પહેલાં મેં ખોલી હતી ને પછી એમાં કામ કરવાનું બંધ કર્યું એટલે હાવ ડાઉન થઈ ગઈ. એ ચેનલ મેં વચમાં ખોલી હતી એકવાર. તો તમારે પણ એવી નથી કરવાનું, ડેઈલી વિડીયો અપલોડ કરવાનો કે ભાઈ હાલો આળા સડી છે તો હવે નથી કરવો. અને ખાસ જણાવવાનું મિત્રો કે તમારે સબસ્ક્રાઈબર વધારવા હોય તો શોર્ટ વિડીયો મૂકો તો સબસ્ક્રાઈબર વધશે. અને તમે જે લાઈવ કરો છો એ ઊભું લાઈવ કરવાથી કાંઈ ફાયદો નથી થતો, સબસ્ક્રાઈબર વધે ખાલી. અને તમારે જો વધતો હોય તો કોમેન્ટ કરજો. મારે તો વધતો નહોતો ભાઈ. એટલા માટે આ વિડીયો બસ એટલા માટે જ બનાવવામાં આવ્યો છે કે વ્યૂ. અને મારી ચેનલ અત્યારે તમે જે આ જોઈ રહ્યા છો એનું હું તમને અહીંયા સાઈડમાં સ્ક્રીન બતાવું છું કઈ રીતની મારી ચેનલ અત્યારે કઈ પોઝિશનમાં છે. ડેઈલી વિડીયો મૂકવાનું શરૂ જ છે. ડેઈલી શોર્ટ વિડીયો હોય, પછી લોંગ વિડીયો હોય, એમાં વ્યૂ ઓછા આવે છે. પણ હાલો તમને અહીં સાઈડમાં સ્ક્રીન બતાવી દઉં. તો હાલો મિત્રો, હવે તમે અહીંયા સાઈડમાં જે સ્ક્રીન જોઈ રહ્યા છો, તો આપણે પહેલાં ચેનલ ખોલું. ચેનલ ખોલ્યા પહેલાં તો આપણે વાઈફાઈ શરૂ કરવું જોઈએ, કારણ કે આમાં નેટ નથી, એમાં છે. તો હાલો વાઈફાઈ શરૂ કરી નાખું. વાઈફાઈ આપણે શરૂ કરી દીધું છે મિત્રો. અને અત્યારે જે આ તમે જોઈ રહ્યા છો વિડીયો, એ જ ચેનલનું તમને અહીંયા સાઈડમાં સ્ક્રીન બતાવું કઈ રીતની આપણી ચેનલ અત્યારે હાલમાં ચાલી રહી છે. અને મેન હું મિત્રો મારી એક બીજી ચેનલ બનાવી છે એનું તમને બતાવું. પહેલાં જે રેગ્યુલર છે એની તમને બતાવી દો. અત્યારે તમે જુઓ આ ચેનલ આપણી. આપણી છે મનસુખ આર સોલંકી વ્લોગ. આમાં ડેઈલી માટે કંઈક ખોટું થયું, ફરી પ્રયાસ કરો. ખોટું શું થાય ભાઈ? જો ખુલી ગઈ છે. અત્યારે 2340 આજુબાજુ સબસ્ક્રાઈબર થઈ ગયા છે મિત્રો. અને કમ્પ્લીટ મોનેટાઈઝ થઈ ગઈ છે.
જુઓ આ 20 કલાક પહેલાં ચડાવ્યો 66 વ્યૂ, પછી એક દી પહેલાં એમાં 64 છે, 4 દી પહેલાં 88, 6 જમણ 5 જમણ 4 જમણ. જો આ ડેઈલી માટે વિડીયા ચડાવેલા છે આપણે. જુઓ તમે જોઈ શકો છો. એમાં આ એક વિડીયો 1100 એ પૂગી ગયો. આ જે વિડીયો એક હાલે ને એની વાંહે બીજા વિડીયો હાલે, એટલે મૂંઝાવાનું નહીં તમારે. આ જો આ તમારે જે જોઈ રહ્યા છો એનું સ્ક્રીન ચાલુ છે અહીંયા. અને જો આ શોર્ટ વિડીયો ડેઈલી હોય સર. આ બપોરે જ ચડાવ્યો તોય 596 વ્યૂ આવી ગયા છે. 2000, 1000, 4700, 4000, 1100, 1600, 2300, 2400, 6000. તમામ વિડીયા મિત્રો ધીમે ધીમે હાલે અને મહેનત કરતી રહેવી પડે. તો અને જે હાલ જે તમને બીજી એક ચેનલ બતાવું મારી, હમણાં જ શરૂ કરી છે, લગભગ પૂરો તમને ડેટા જ બતાવી દો એને. એટલે વિડીયો ટાઈમ ટુ ટાઈમ અપલોડ કરવાનું રાખો. પછી જો આપણે આ ચેનલ જો આ સ્પેશિયલ આપણે સંતવાણી ભજનના વિડીયો મૂકવાનું કર્યું છે શરૂ. મનસુખ સોલંકી સ્ટુડિયો અયાવત નંબર 2. હવે આ શરૂ કર્યું એને 22 જાન્યુઆરી 2026, એટલે હમણાં જ શરૂ કરી છે. ઝાઝા દી નથી થયા તોય તમે વ્યૂ જોવો એના 47,294 વ્યૂ આવી ગયા છે ટોટલ વ્યૂ, અને 145 સબસ્ક્રાઈબર આવી ગયા છે. અને વિડીયા જોવા લઈ આ 3 કલાક પહેલાં ચડાવ્યો 100 વ્યૂ, 10 કલાક પહેલાં 48, 21 કલાક પહેલાં 471, 200, 100, 100, 172, 400, 1500, 3000, 2200, 1000, હલાસીને 10,000 છે. આ વિડીયો 10,000 આવેલો છે મિત્રો જોવા. અને આ બધા વિડીયો જો કેટલા વિડીયા મૂકી દીધા છે આમાં, 54 વિડીયા મૂકી દીધા મિત્રો. આ નવી ચેનલ છે. તમે જો આ રીતે ટાઈમ ટુ ટાઈમ અપલોડ કરો એટલે વિડીયો તો હાલવાના જ છે, બરાબર. તો આ સ્ક્રીન રેકોર્ડિંગ બંધ કરી દઈએ. હાલો બંધ થઈ ગયો. તો હવે આવતો વિડીયો તમે કેવો જોવા માગો છો કોમેન્ટ કરજો. અને આ વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કોમેન્ટ શેર કરજો. બાકી કાંઈ પણ પ્રશ્ન હોય તો મને જે આવડે છે, મેં જે અનુભવ કર્યો છે 10 મહિના મેં જાણવા મને જે મળ્યું છે યુટ્યુબમાં, તો એ કાંઈ પણ માહિતી લેવી હોય તો મેસેજ કરજો, કોમેન્ટ કરજો અને વિડીયોને શેર કરજો. અને આપણે ઓલી જે વિડીયો બનાવ્યો હતો આગળનો મૂકેલો છે એ ભાઈનો ફોન આવ્યો હતો, હવે એમાં ઈમેલ આવી ગયો હોય તો આજ જોવા જવાનું છે. તો એ જોઈને પછી વિડીયો પાછો આપણે બનાવશું. તો બસ આ વિડીયોમાં અત્યારે એટલું જ. ફરી મળીશું બીજા એક વિડીયો સાથે. જય માતાજી, બાય બાય.